નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. લાવ્યો છું તમારી માટે આ નવું નજરાણું. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 નું અંગ્રેજી વિષયનું નવું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન. જેમાં આજે આપણે ભણીશું ધોરણ 6 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં ત્રીજું યુનિટ નામ છે સ્ટ્રેન્થ ઓફ નેચર, એટલે કે કુદરતની તાકાત. આ યુનિટનો ભાગ 2 આજે આપણે ભણવાના છીએ. અગાઉ આપણે ભાગ 1 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. વિડીયો નથી જોયો? કાંઈ વાંધો નહીં, વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપી જશે. બીજું, આપણે અગાઉ યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 પણ સંપૂર્ણપણે ભણી ચૂક્યા છીએ, જેના વિડીયોઝ પણ તમને મળી જશે. ઓકે, તો વહાલા વિદ્યાર્થી મિત્રોનો અભ્યાસ કરજો. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને આખી ટેક્સ્ટ બુકનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મળી શકે એમ છે. જી હા, ધોરણ 6 વિષય અંગ્રેજી એનું નવું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે. તમારા નવા પાઠ્યપુસ્તકના દરેક યુનિટના સંપૂર્ણ સોલ્યુશનની કલરફુલ પીડીએફ, સંપૂર્ણ સચોટ સમગ્ર સોલ્યુશનની સચોટ પીડીએફ, કલરફુલ પીડીએફ તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો એપ્લિકેશન પરથી અથવા તો વોટ્સએપ પરથી. પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો. આપણો મોબાઈલ નંબર 7046222254. તમારે વોટ્સએપ પર પીડીએફ જોતી છે તોય મળી જશે, એપ્લિકેશન પર જોતી છે તોય મળી જશે. આપણું એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે. તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત. યુનિટ નંબર 3 ભાગ 2. ચાલો, હું કહે છે, રીડ ધ સ્ટોરી. A good deed always comes around. A good deed એટલે કે સારું કરેલું કાર્ય, એક સારું કાર્ય always comes around, હંમેશા આપણી મદદ કરે છે, હંમેશા આપણી રક્ષા કરે છે. તમે કોઈ સારું કામ કરશો ને, તમે કોઈ સારું કાર્ય કરશો તો એ હંમેશા તમને લાભદાયી સાબિત થાય છે. તો ચાલો, એક મહત્વની, એક સરસ મજાની નાનકડી વાર્તા છે, જોઈએ, ભણીએ, સમજીએ. હાલો તે. અને આ વાર્તા, આ સ્ટોરી આપણા પાઠની સૌથી વધારે મહત્વની સ્ટોરી પણ છે. કઈ રીતે? કારણ કે આ પાઠમાંથી, આ સ્ટોરીમાંથી જ આપણને પેરેગ્રાફ વાળા સવાલ જવાબ, ખાલી જગ્યા, ટ્રુ ફોલ્સ, MCQs આ બધી વસ્તુ પૂછાય છે. એટલે આ સ્ટોરીનો અભ્યાસ બહુ વ્યવસ્થિત અને ધ્યાનથી કરવું. તો ચાલો સમજીએ. વન્સ ધેર વેર ટુ ટ્રીઝ. વન્સ એટલે એક વખતની વાત છે, એક વારની વાત છે કે ધેર વેર ટુ ટ્રીઝ ઇન ધ જંગલ. જંગલમાં બે ઝાડ હતા. એક વખતની વાત છે, જંગલમાં બે ઝાડ હતા. વન વોઝ અ મેંગો ટ્રી, એક હતું કેરીનું ઝાડ, મેંગો ટ્રી, અને અધર વોઝ અ બબુલ ટ્રી, બીજું હતું બાવળનું ઝાડ. હે, એક જંગલમાં બે ઝાડ, એક ઝાડ કેરીનું, બીજું ઝાડ બાવળનું. ધ મેંગો ટ્રી વોઝ કાઇન્ડ. કાઇન્ડ એટલે થાય દયાળુ. જો કે જે મેંગો ટ્રી જે છે, કેરીનું ઝાડ, જે આંબો હતો, એ દયાળુ હતો. બટ ધ બબુલ ટ્રી, પણ જે બાવળિયો હતો ને, તે દયાળુ નહોતો. વોઝ નોટ સો એવું લખ્યું છે. જો અહીંયા વોઝ કાઇન્ડ લખ્યું છે, અહીંયા લખ્યું છે વોઝ નોટ સો. એક ઝાડ એટલે કે જે કેરીનું ઝાડ છે એ દયાળુ હતું, બાવળનું ઝાડ દયાવાળું હતું નહીં. તો જોઈએ આગળ સ્ટોરીમાં શું થાય છે. વન ડે, એક દિવસની વાત છે. ધ ક્વીન બી એન્ડ હર બીઝ. એક વાર રાણી માખી, રાણી મધમાખી અને તેની માખીઓ, તેની બીજી બધી માખીઓ જે છે, કમ ટુ ધ જંગલ ફોર શેલ્ટર. શેલ્ટર એટલે થાય છે ઘર, ઘર, આશ્રય, ઘર ગોતતા ગોતતા તે જંગલમાં આવી. હવે સર, ક્વીન બી, રાણી માખી, હર બીઝ, આ સમજાણું નહીં. જો મધપૂડો હોય ને, મધપૂડો, એ મધપૂડામાં એક મોટી માખી હોય, રાણી માખ, એને ક્વીન બી કહેવાય. એ રાણી માખનું કામ છે ઈંડા આપવાનું, બરોબર. પછી જે બીજી બધી માખ હોય ને, બીજી બધી માખ શું કરે? અમુક માખ મધપૂડો બનાવે, અમુક માખી જે છે એ મધપૂડાનું આખું સાફ સફાઈ કરે. પછી બીજી બધી માખ જે છે એ મધ લેવા માટે જાય, ફૂલનો રસ લેવા માટે જાય. હે, પછી આવી રીતે આખે આખા બિહેવ, એટલે કે જે આખે આખું જે મધમાખીઓનું જે ઘર હોય ને, એમ આવું સંચાલન ચાલતું હોય. એક મોટી માખી હોય જેને ક્વીન બી કહેવાય, એનું કામ છે ઈંડા આપવાનું. અને બીજી બધી માખીઓ જે છે એ એમને રક્ષા આપે, એમને રક્ષણ કરે, એમને ખોરાક આપે, એવું બધું કામ કરતા હોય છે. ઓકે, તો જંગલમાં થયું શું કે એક દિવસ આ રાણી મધમાખી એના પરિવાર સાથે, પરિવાર જ કહેવાય ને એનો પરિવાર સાથે જે છે જંગલમાં આવી હતી. શા માટે? ફોર અ શેલ્ટર, ઘર લેવા માટે, આશ્રય લેવા માટે.
they saw તેઓએ જોયું the bubble tree and wanted to make a beehive in it. તેમણે જોયું બબુલ ટ્રી, તેમને બાવળનું ઝાડ જોયું અને wanted to make a beehive in it. તેમને તેના પર મધપૂડો બનાવવો તો beehive એટલે થાય છે મધપૂડો. એના પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે ભાઈ અમને મધપૂડો બનાવવા દો. The queen bee asked, રાણી માખીએ પૂછ્યું કે પ્લીઝ લેટ અસ યુઝ યોર બ્રાન્ચ, કે મહેરબાની કરીને અમને તમારી એક ડાળી, બ્રાન્ચ એટલે ડાળી થાય, બ્રાન્ચ એટલે શું થાય ડાળી, કે અમને તમારી એક ડાળી વાપરવા દો, એ ડાળી ઉપર અમે અમારો મધપૂડો બનાવશું, નાનકડું એવું ઘર બનાવશું. બબુલ ટ્રી સેડ, બાવળે કીધું નહીં, નો, ના પાડી દીધી, નો, ફાઇન્ડ અનધર ટ્રી, જાઓ જાઓ બીજું ઝાડ ગોતો, અહીંયા નો આવતા, ના પાડી દીધી. The mango tree heard this, જે મેંગો ટ્રી જે છે, જે કેરીનું ઝાડ છે, heard this, આવું સાંભળ્યું, આ બધું સાંભળ્યું એને કહ્યું, કઈ કહ્યું બબુલ ટ્રી કે બાવળભાઈ, બાવળના ઝાડ, you have enough space, you can share it. તમારી પાસે enough space, enough એટલે જો enough એટલે થાય પૂરતી, સ્પેસ એટલે જગ્યા, તમારી પાસે ઘણી બધી જગ્યા છે, તમારી પાસે પૂરતી જગ્યા છે, you can share it, તમે એ જગ્યા વહેંચી શકો છો, તમે એ જગ્યાને આપી શકો છો. બરોબર. મધમાખીને બાવળના ઝાડે મધપૂડો બનાવવો હતો. રેડી. મધમાખીઓને ક્યાં મધપૂડો બનાવવો હતો? બાવળના ઝાડ ઉપર. બરોબર. અને રાણી માએ જે છે, રાણી મધમાખી જે હતી, એણે પૂછ્યું બાવળને કે ભાઈ અમે તમારા ડાળમાં અમને તમારી એક ડાળી આપો ને, એમાં અમે નાનકડો એવો મધપૂડો બનાવશું. તો હું કહે છે અહીંયા નહીં હો ભાઈ, અહીંયા નહીં, જાઓ દો અહીંથી, હાલો બીજું ઝાડ ગોતો ભાઈ, મારી પાસે ન આવતા. તો જે કેરીનું ઝાડ છે, જે આંબો છે, આંબો સાંભળે છે, આ બધું સાંભળે શું કહે છે કે ભાઈ બાવળભાઈ તમારી પાસે ઘણી બધી જગ્યા છે, થોડીક એને આપો ને. તો શું થાય છે, બબુલ ટ્રી ગોટ એંગ્રી, બાવળનું ઝાડ ગુસ્સે થઈ ગયું અને ગુસ્સે થઈને બોલ્યું, શું બોલ્યું, યુ કેર, જો તને એટલી બધી પડ્યું હોય, લેટ ધેમ યુઝ યોર બ્રાન્ચ, તો તારી ડાળીમાં બનાવવા દે ને. લે આ લે વાહ, આમ કોણ ખીજાય, બાવળનું ઝાડ ખીજાણું. શું કહે છે કે યુ કેર, જો તને એટલી બધી પડી હોય, જો તને એટલી બધી પરવાહ હોય, લેટ ધેમ યુઝ યોર બ્રાન્ચ, તો એને તાળી ડાળી વાપરવા દે, તારી ડાળી પર મધપૂડો બનાવવા દે. લે, તો મેંગો ટ્રીને ન કરે કઈ વાંધો નહોતો. મેંગો ટ્રી સેડ, મેંગો ટ્રી કહે છે મધમાખીઓને કે યુ કેન લીવ હિયર, અહીંયા આવી જાઓ, અહીંયા આવી આવો, તમે તારી બાવળનો ઝાડ નથી મધપૂડો બનાવવા દેતું ને, કાંઈ વાંધો નહીં, અહીંયા આવી આવો, મારી પાસે બનાવો. યુ કેન લીવ ઇન મી, તમે મારા પર રહી શકો છો, તમે મારી ડાળી ઉપર મધપૂડો બનાવી શકો છો. The bees built their beehive in the mango tree and thanked him. જે bees મધમાખીઓ, built એટલે બાંધકામ કર્યું, બાંધ્યો, બનાવ્યો, માખીઓએ બનાવ્યો, શું બનાવ્યો, their beehive, તેમનો મધપૂડો બનાવ્યો, in the mango tree and thanked him. મધમાખીઓએ ભેગા મળીને જે છે આંબાના ઝાડ ઉપર મધપૂડો બનાવ્યો અને તેમનો આભાર વ્યક્ત કર્યો. બરોબર, કે ભાઈ થેન્ક યુ, તમે અમને જે છે તમારા ડાળી ઉપર અમને આશ્રય આપ્યો, તમને અમે સ્વીકાર્યા, એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો હવે શું થાય છે, એક દિવસની વાત છે, ટુ વુડ કટર્સ કેમ. વુડ કટર્સ એટલે થાય લાકડું કાપનાર, સુથાર, કઠિયારા. હા, એક દિવસ બે કઠિયારા આવ્યા. They saw the mango tree and wanted to cut it down. હવે જે લાકડું કાપવા માટે આવ્યા હોય કઠિયારા હોય, એનું કામ શું હોય, એનું કામ હોય લાકડું કાપવાનું અને લાકડું કાપીને એને વેચવાનું, સિમ્પલ. હે, કઠિયારા આવી રીતે પોતાનું ગુજરાન ચલાવતા હોય ને. કઠિયારા વિશે વધુ માહિતી જોતી હોય તો આપણી પાસે ઘણી બધી સ્ટોરી યુટ્યુબમાં અવેલેબલ છે. કઠિયારો શું કરે, લાકડું કાપે, એ લાકડાની જે ડાળખીઓ કાપે, લાકડાને વેચે, ડાળખીઓ વેચે, પૈસા કમાય. તો બે કઠિયારા આવ્યા છે એના માટે જંગલમાં લાકડું કાપવા માટે, અને એને દેખાણો શું, મેંગો ટ્રી એટલે કે આંબાનું ઝાડ. અને એમણે વિચાર્યું, they saw the mango tree, તેમણે આંબાનું ઝાડ જોયું, and wanted to cut it down, અને તેમને કાપવું હતું, આંબો જોઈને તેને કાપી નાખવું હતો. પણ but one woodcutter saw the beehive and said, એમાંથી એક કઠિયારો જે છે એ જોવે છે, શું જોવે છે, મધપૂડો જોવે છે. એમાંથી એક કઠિયારાને મધપૂડો દેખાઈ ગયો. ઉભો રે ઉભો રે ઉભો રે, કાંઈકમાં મધપૂડો છે, ત્યાં જો એકવાર ધ્યાનથી.
અહીંયા નો કપાય. ડંખ મારે ઈ શું કે છે? ધ બીઝ વિલ સ્ટિંગ અસ. આ માખીઓ આપણને ડંખ મારશે. આ માખીઓ આપણને કરડશે. આ માખીઓ આપણને ડંખ મારશે. They decided to cut the bubble tree. એટલે હું નક્કી કર્યું ખબર છે? કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ, મેંગો ટ્રી ને છોડો, આંબાને છોડો, આ બાજુ બાવળનું ઝાડ છે, આ ભાઈ ત્યાં તો કઈ મતપડો નથી. ઓકે, હાલો આને કાપો. એનું કામ શું છે? વુડ કટરનું, કઠિયારનું કામ શું છે? એને લાકડું જોઈએ. એને આંબાના લાકડા હારે કે બાવળના લાકડા હારે એને કે લેવા દેવાનો હોય. એને શું જોતું હોય? લાકડું. એને શું કીધું? ભાઈ આ ઝાડ ઉપર જે છે મધપૂડો છે, આને રેવા દો ભાઈ, આને રેવા દો, આને કાપો, હાલો ભાઈ આને કાપી નાખો. તો શું કહે છે? ડિસાઇડેડ, તેમણે નક્કી કર્યું કે ભાઈ તે બાવળના ઝાડને કાપશે. they started cutting it. અને તેણે બાવળના ઝાડને કાપવાનું ચાલુ કર્યું. એક પછી આમ ફાટ ફાટ કરી કરીને કુહાડી મારતા જાય. The bubble tree cried in pain. Cried એટલે થાય બૂમો પાડવી, પેઇન એટલે દર્દ. બાવળનું ઝાડ દર્દના કારણે, વેદનાના કારણે ચીસ પાડી ઉઠ્યું, બૂમ પાડી ઉઠ્યું. The mango tree asked the bees to help. અને આ જોઈને, બિચારું બાવળ કપાતું હતું, આ જોઈને મેંગો ટ્રી જે આંબો છે એ આંબાએ મધમાખીઓને કીધું. શું કહ્યું? ટુ હેલ્પ, બિચારાની મદદ કરો. આંબાએ મધમાખીને કીધું કે ભાઈ તમે એને બચાવો, આની મદદ કરો. તો ક્વીન બી સેડ, નિર્ણય કોણ લે? મધમાખીના મધપૂડાનો નિર્ણય લેનાર કોણ? ક્વીન બી. ક્વીન બીએ કહ્યું લેટ્સ પ્રોટેક્ટ ધ બબલ ટ્રી. ચાલો આપણે બાવળના ઝાડને બચાવીએ, ચાલો આપણે બાવળનું રક્ષણ કરીએ. ધ બીઝ સ્ટંગ ધ વુડ કટર. જો આ સ્ટિંગ જે આપણે આગળ આપ્યું હતું ને, સ્ટિંગનું ભૂતકાળનું રૂપ. જે મધમાખીઓ છે એ મધમાખીઓ એ વુડ કટર્સને, કઠિયારાને કરડવા માંડી. ધ વુડ કટર્સ રેન અવે. રેન અવે એટલે થાય ભાગી જવું. કઠિયારા ભાગી ગયા. ધ બબુલ ટ્રી વોઝ સેવ્ડ. બાવળનું ઝાડ બચી ગયું. ધ બબુલ ટ્રી સેડ. હવે બાવળનું ઝાડ બોલ્યું. શું બોલ્યું? આઈ એમ સોરી, મને માફ કરો, મને માફ કરો. થેન્ક યુ ફોર સેવિંગ મી. મને બચાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને મને માફ કરો. The bees told him to thank the mango tree too. The bees એટલે કે મધમાખીઓ, told him એમને કહ્યું. કોને કહ્યું? મધમાખીઓએ કોને? બાવળના ઝાડને કહ્યું to thank the mango tree, કે તમે મને નહીં, આ કેરીના ઝાડને, આંબાને થેન્ક યુ કયો. The bubble tree promised to be kind from then. બાવળના ઝાડે હવેથી વચન લીધું, પ્રોમિસ કર્યું કે હવેથી તે કાઇન્ડ એટલે કે દયાળુ બનશે. એન્ડ સ્ટાર્ટેડ હેલ્પિંગ ઓલ, અને બધાની મદદ કરશે. હું હવે સ્વાર્થી નહીં બનું, હવેથી હું બધાની મદદ કરીશ. વહાલા બાળકો, ખરેખર છે આ સ્ટોરીમાંથી આપણને એક વસ્તુ બહુ સારી શીખવા મળી. તમે કોઈનું સારું કામ કરશો એટલે તમારું સારું આપોઆપ થશે. બરોબર? ઈ કરે કે ન કરે, ઈ તમને સામું સારું કામ કરે કે ન કરે, ભગવાન બધું જોવે જ છે. તમે જીવનમાં જો કોઈની મદદ કરશો, તમે જો કોઈના માટે આગળ આવશો, તમે જો કોઈની હેલ્પ કરશો, તો તમારી હેલ્પ જ્યારે જોતી હશે ને ત્યારે 100% થશે ને થશે જ. વિચાર કરો, આ આંબાના ઝાડે જે છે, મેંગો ટ્રીએ જે છે, મધમાખીઓને રહેવા માટે બ્રાન્ચ આપી, સામેથી આપી, ભાઈ તમે મારા બ્રાન્ચ માર્યો, મારી ડાળી માર્યો. ન આપી હોત તો, એને ના પાડી દીધી હોત તો શું થાત ખબર છે? આ કઠિયારા આવત, મેંગો ટ્રીને કાપી લેત અને બાવળના ઝાડને કાપી લેત. આંબો કપાઈ જાત અને બાવળીઓ કપાઈ જાત, બે કપાઈ જાત, કાંઈ ન વધત. પણ તેમણે સારું કામ કર્યું હતું. પોતાની ડાળીમાં મધમાખીઓને મધપૂડો બનાવવાની અનુમતિ આપી હતી. આ સારું કામ હતું, એટલા માટે તેમનું રક્ષણ થયું, બાકી થાત નહીં, ખરેખર ન થાત. હાલો આગળ વધીએ. આગળ વધીએ ની પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે નીચેની પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે. કઈ પીડીએફ, કઈ પીપીટી? સ્વ અધ્યયન પોથી સોલ્યુશનની, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નોને સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, આ બધાના સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. વાલા વિદ્યાર્થી મિત્રો, આ બધા સોલ્યુશન જો તમારે પીડીએફ ફોર્મેટમાં, પીપીટી ફોર્મેટમાં વોટ્સએપ પરથી જોતા છે
મળી જશે. આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો, અથવા એપ્લિકેશન છે આપણી, એપ્લિકેશન કઈ એપ્લિકેશન? ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અને એમાંથી પણ તમે જે છે આ પીડીએફ આ પીપીટી મંગાવી શકો છો. ઓકે, હાલો આગળ વધીએ. રીડિંગ છે અહીંયાથી શું કહે છે? ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ હેવિંગ અ સિમિલર સાઉન્ડ્સ ફ્રોમ ધ ગિવન પેરેગ્રાફ. ઓકે, ચાલો. સિમિલર સાઉન્ડ, એવા શબ્દો શોધો કે જેનો અવાજ, જેનો સાઉન્ડ સરખા જેવો હોય. શું કહે છે? સમજાતું નથી. એક તો નવી નવી ટેક્સ્ટ બુક છે ને, તમને રાઇમિંગ વર્ડ પૂછે. શું પૂછે છે? રાઇમિંગ વર્ડ, કે જેના પ્રાસ, જેમનો અવાજ, જેમનો સાઉન્ડ સરખા જેવો હોય. જો એક્ઝામ્પલ, ફૂડ ગુડ, ફૂડ ગુડ, ફૂડ ગુડ. બોલતી વખતે જે પ્રાસ, જે એન્ડિંગ જે છે એ સરખા જેવું લાગે છે ને, બસ એવા શબ્દો શોધવાના છે. તો ફ્રી માટે શું આવે? ફ્રી માટે આવે ટ્રી, ફ્રી ટ્રી, ફ્રી ટ્રી, ફ્રી ટ્રી. કેર, તો કેર માટે આવે છે હેર, કેર હેર, કેર હેર. બટ, તો બટ માટે આવે છે કટ, બટ કટ, બટ કટ. વુડ માટે આવે છે વુડ, વુડ વુડ, વુડ વુડ. આ વુડ એટલે થાય છે થઈ શકશે, ભવિષ્યકાળ દર્શાવે છે, ઇંગ્લિશની મોડલ ઓક્સિલરીઝ છે. અને આ વુડ એટલે થાય છે લાકડું. જેના ઉચ્ચારણ સરખા જેવા હોય, જેના પ્રાસ સરખા આવતા હોય, જેના સિમિલર સાઉન્ડ્સ હોય, એવા શબ્દોની જોડી આપણે લખવાની, જે આપણે અહીંયા લખી નાખી. હાલો આગળ વધીએ. ક્લાસિફાય ધ સેન્ટેન્સ ઇન ધ ટેબલ, કે નીચેના વાક્યોને ટેબલમાં ગોઠવવાના છે. બરોબર, ટેબલમાં ગોઠવવાના. હાલો અહીંયા જો, અહીંયા છે કે નો ફાઇન્ડ અનધર પ્લેસ, બબલ ટ્રી યુ હેવ ઇનફ સ્પેસ, ઇફ યુ કેર લેટ ધેમ યુઝ યોર બ્રાન્ચ, યુ કેન લીવ ઇન મી, આઈ એમ સોરી થેન્ક યુ ફોર સેવિંગ મી, પ્રોમિસ્ડ ટુ બી કાઇન્ડ ફ્રોમ ધેન એન્ડ સ્ટાર્ટેડ હેલ્પિંગ ઓલ. તો ચાલો, આમાં ટેબલ કયા પ્રકારનું છે? મેંગો ટ્રી અને બબુલ ટ્રી એ બોલેલા વાક્યો. તો મેંગો ટ્રી એ બોલેલા વાક્યો છે બબુલ ટ્રી, યુ હેવ ઇનફ સ્પેસ. બીજું વાક્ય છે યુ કેન લીવ ઇન મી. બબુલ ટ્રી એ બોલેલા વાક્યો છે, તો એ કહે છે નો ફાઇન્ડ અનધર ટ્રી. બીજું છે ઇફ યુ કેર લેટ ધેમ યુઝ યોર બ્રાન્ચ. અને ત્રીજું છે આઈ એમ સોરી થેન્ક યુ ફોર સેવિંગ મી. આ મેંગો ટ્રી એટલે કે આંબાના ઝાડે બોલેલા વાક્યો, અને આ બાવળના ઝાડે બોલેલા વાક્યો છે, જે આપણે આ કોષ્ટકમાં લખ્યા. તો તમને મનમાં એક સવાલ થશે કે સર, અહીંયા તો જે છે 6 વાક્યો છે, અહીંયા તો 6 વાક્યો છે, અને આમાં તમે 1 2 ને અહીંયા 1 2 3 5 જ વાક્ય લખ્યા. આ વાક્ય ક્યાં છે? અહીંયા promised to be kind from then and started helping all. સર આ વાક્ય ગયું ક્યાં? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય બબુલ ટ્રી માટે લાગુ પડે છે, પણ બબુલ ટ્રી દ્વારા બોલાયેલું નથી. આપણે પાઠને ધ્યાનથી ભણ્યા છીએ, એના આધારે કહી શકીએ છીએ કે જો આ 5 વાક્યો કાં તો બબુલ ટ્રી દ્વારા ને કાં તો મેંગો ટ્રી દ્વારા બોલવામાં આવેલા છે, જે આપણે ટેબલમાં ક્લાસિફાય કરી નાખ્યા, પેલા ટેબલમાં આપણે ગોઠવી નાખ્યા. બરોબર, એનું વર્ગીકરણ કરી નાખ્યું. પણ આ જે 6થું વાક્ય છે, એ 6થું વાક્ય બબુલ ટ્રી માટે છે, કે promised to be kind from then and started helping all. એને બધાની વચન કરવાનું, બધાની રક્ષા કરવાનું, બધાની મદદ કરવાનું વચન લીધું, કાઇન્ડ બનવાનું વચન લીધું, અને પછી બધાની મદદ કરવા માંડ્યો. આ વાક્ય બબુલ ટ્રી માટે છે, પણ બબુલ ટ્રી દ્વારા કે મેંગો ટ્રી દ્વારા બોલવામાં આવેલું નથી. એટલે એનું ક્લાસિફિકેશન આમાંથી એક પણ જગ્યાએ કરવામાં આવેલું નથી. ઓકે, ચાલો હવે આગળ વધીશું. આગળ છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. નીચેના સવાલોના જવાબ આપવાના છે. જવાબ આપવાના છે આપણે સ્ટોરીના આધારે, કહાનીના આધારે. પહેલો સવાલ છે who came in the jungle to get a shelter. ચલો સવાલ સમજો. who એટલે કોણ, came in the jungle જંગલમાં આવ્યા હતા, to get a shelter. shelter એટલે ઘર, આશ્રય. આશ્રય ગોતતા ગોતતા, ઘર ગોતતા ગોતતા જંગલમાં કોણ આવ્યું હતું? who ની જગ્યાએ લખી નાખવાનું છે the queen bee and her bees. રાણી માખી અને તેની માખીઓ જે છે came to the jungle to get a shelter. રેડી, સિમ્પલ. મુખ્ય જવાબ છે the queen bee and her bees. બીજો સવાલ, the nature of the mango tree was ખાલી જગ્યા. નેચર એટલે થાય છે સ્વભાવ. કોનો? મેંગો ટ્રી નો, એટલે કે આંબાના ઝાડનો સ્વભાવ હતો. કેવો હતો? આ ખાલી જગ્યા તમારે મને અત્યારે પૂરવાની છે.
તમારી વારી. કમેન્ટ બોક્સમાં ફટાફટ વાલા વિદ્યાર્થી મિત્રો કમેન્ટ બોક્સમાં સવાલનો જવાબ તમારે મને આપવાનો છે કે ભાઈ ધ નેચર ઓફ ધ મેંગો ટ્રી વોઝ ખાલી જગ્યા. હાલો ફટાફટ કમેન્ટ કરો. થઈ ગયું? ઓકે, જવાબ લખીશું ધ મેંગો ટ્રી વોઝ કાઇન્ડ. તે દયાળુ સ્વભાવનો હતો. પછી વોટ ડીડ ક્વીન બી રિક્વેસ્ટ ટુ ધ બબુલ ટ્રી. ચલો સવાલ સમજો. વોટ એટલે કે શું? ડીડ દર્શાવે છે ભૂતકાળ. ધ ક્વીન બી રિક્વેસ્ટ, ક્વીન બીએ વિનંતી કરી ટુ ધ બબુલ ટ્રી બાવળના ઝાડને, કે રાણી માખીએ બાવળના ઝાડને શું વિનંતી કરી? શું વિનંતી કરી? કે ભાઈ આવો મને માળો બાંધવા દો, એવી વિનંતી કરી હતી ને. યસ, ધ ક્વીન બી રિક્વેસ્ટેડ, રાણી માખીએ વિનંતી કરી બબુલના ઝાડને, બાવળના ઝાડને, ટુ લેટ ધેમ યુઝ હિઝ બ્રાન્ચ ટુ મેક બિહેવ, કે ભાઈ અમને તમારી ડાળી ઉપર એક માળો બાંધવા માટે જે છે, એક બિહેવ બાંધવા માટે, મધુપૂડો બનાવવા માટેની પરવાનગી આપો, એવી વિનંતી કરેલી હતી. ત્યારબાદ ચોથો સવાલ છે વોટ વિલ યુ ડુ ઇફ સમવન આસ્ક્સ ધ હેલ્પ ફ્રોમ યુ. ચલો આ સવાલ તમને પૂછેલો છે. શું પૂછ્યો છે? વોટ વિલ યુ ડુ, તમે શું કરશો? ઇફ સમવન, સમવન એટલે કોક, આસ્ક્સ ધ હેલ્પ ફ્રોમ યુ, તમારી પાસે મદદ માંગે. જો કોઈ તમારી પાસે મદદ માંગે તો તમે શું કરશો? સીધી વાત છે. મારી પાસે મદદ માંગે, હું તો જો શક્ય હશે તો મદદ કરીશ જ તેને, હે ને? યસ, આઈ વિલ હેલ્પ ધેટ પર્સન, હું તે વ્યક્તિની મદદ કરીશ. સિમ્પલ છે. રેડી? 5. ડીડ બબુલ ટ્રી થેન્ક ધ બીસ, કે શું બાવળના ઝાડે થેન્ક એટલે કે આભાર માનવો, ધ બીસ મધમાખીનો આભાર માન્યો? બાવળના ઝાડે આભાર માન્યો તો? હા, યસ, બબુલ ટ્રી થેન્કડ ધ બીસ, કે હા બાવળના ઝાડે આભાર માન્યો હતો. રેડી? 6 છે વોટ ડીડ બબુલ ટ્રી પ્રોમિસ, બાવળના ઝાડે શું વચન આપ્યું? વોટ એટલે કે શું, ડીડ દર્શાવે છે ભૂતકાળ, ધ બબુલ ટ્રી બાવળનું ઝાડ, પ્રોમિસ એટલે કે વચન આપ્યું. જવાબ ધ બબુલ ટ્રી પ્રોમિસ્ડ ટુ બી કાઇન્ડ એન્ડ હેલ્પ ઓલ, બાવળના ઝાડે વચન આપ્યું કે ભાઈ દયાળુ બને છે અને મદદ કરશે, બધાની મદદ કરશે. 7 છે હાઉ ઇઝ ધ હની બી યુઝફુલ ટુ અસ, કે આ જે હની બી છે, આ જે મધમાખી છે, એ આપણા માટે કેવી રીતે ઉપયોગી છે? આપણા માટે, યુઝફુલ ટુ અસ, આપણા માટે કેવી રીતે ઉપયોગી છે? તો લખીશું જો ધ હની બી ગીવ્સ અસ અ સ્વીટ હની, આપણને ગળું ગળું મધ આપે છે. ઇટ હેલ્પ્સ મેની યુઝફુલ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ ટુ ગ્રો, ઘણા બધા ફળો અને શાકભાજીને ફ્રૂટ્સ ટુ ગ્રો ઉગવામાં મદદ કરે છે. બાય કલેક્ટિંગ પોલન ફ્રોમ ધ નેક્ટર એન્ડ ઓફ ફ્લાવર્સ, તે ફૂલોમાંથી રસ ચૂસી તેમાંથી પોલન એકત્ર કરીને જે છે ઘણા બધા ફૂલોને ઘણા બધા ફળોને અને શાકભાજીને ઉગવામાં મદદરૂપ કરે છે. ચાલો ત્યારબાદ આગળ વધીએ. સ્ટડી ધ રિસિપ્ટ, જે રિસિપ્ટ આપેલી છે તેને ધ્યાનથી વાંચો અને એના આધારે સવાલના જવાબ આપવાના છે. ચલો રિસિપ્ટ જે છે ને આ રીતે આપી છે આપણને. હમીરગઢ 22, સ્ટોર નંબર 13, 15/7/2024 ની તારીખ છે. સાંજનો સમય 18:32 નો સમયગાળો, 18:32 એટલે 6:32 6:30 વાગ્યા છે. 0122 બફેલો, બરોબર. નામ છે પટેલ વેદાંત કુમાર દશરથ. કેટલા લીટર? તો કે 1.5 લીટર. ફેટ છે 8.1%. કિલોગ્રામનો ભાવ છે 850 રૂપિયા અને લીટરનો ભાવ છે 69.17. જો અહીંયા કેજી રેટ આપ્યું છે આપણને. હવે લીટરનો ભાવ 69.17 છે. 1.5 લીટર લીધું એટલે અમાઉન્ટ કેટલી બને છે? અમાઉન્ટ રૂપીઝ 103.75. 11-15 જુલાઈ 2024. પેમેન્ટ શિફ્ટ ટુ લીટર્સ 17.7. મિલ્ક રૂપીઝ 1155.25. રેડી? તો ભાઈ સરસ મજાનું આપણને માહિતી આપી છે. પહેલો સવાલ છે શું? વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મિલ્ક કસ્ટમર? વોટ એટલે કે શું, ધ નેમ એટલે કે નામ, ઓફ ધ મિલ્ક કસ્ટમર, આ દૂધ લેવા વાળા કસ્ટમરનું નામ શું છે? વેદાંત કુમાર.
ધ નેમ ઓફ ધ કસ્ટમર ઇઝ વેદાંત કુમાર દશરથ પટેલ. આ જે નામ છે શું? વેદાંત કુમાર દશરથભાઈ પટેલ. પછી બીજું, ઇઝ ધીસ ધ રિસિપ્ટ ફોર ધ મોર્નિંગ શિફ્ટ? કે શું આ મોર્નિંગ શિફ્ટ નું ચિત્ર છે? નહીં. લખ્યું હતું ઇવનિંગ. યસ, લખી નાખવાનું. નો, ધીસ ઇઝ ધ રિસિપ્ટ ઇઝ નોટ ઇઝ ફોર ધ ઇવનિંગ શિફ્ટ. કે ના, આ તો ઇવનિંગ શિફ્ટ નું ચિત્ર છે. પછી ત્રીજો સવાલ, હાઉ મચ મિલ્ક ડીડ ધ સેલ ઓન ધેટ શિફ્ટ? હાઉ મચ મિલ્ક, કેટલું દૂધ, ડીડ હી સેલ ઓન ધેટ શિફ્ટ, તે શિફ્ટમાં તેણે કેટલું દૂધ વેચ્યું? કેટલું વેચ્યું તું? તો હી સોલ્ડ 1.5 liters ઓફ ધ મિલ્ક ઇન ધેટ શિફ્ટ. તેણે એ શિફ્ટમાં 1.5 લીટર, 1.5 લીટર દૂધ વેચ્યું હતું. પછી ચોથું છે, હાઉ મચ ફેટ ડઝ ધ મિલ્ક કન્ટેન? કેટલું ફેટ, કેટલી ચરબી મિલ્ક કન્ટેન એટલે થાય છે હતી. કન્ટેન એટલે જાળવી રાખવું થાય કે દૂધમાં કેટલા પ્રમાણમાં ચરબી જળવાયેલી હતી, અથવા તો એ દૂધમાં કેટલી ચરબી હતી. તો લખીશું ધ મિલ્ક કન્ટેન્સ 8.1 ફેટ. 8.1% જેટલું ફેટ એ દૂધમાં હતું, જે આપણે અહીંયા લખેલું જોવા મળે છે. આગળ વધીએ. પાંચમું છે, વોટ ઇઝ ધ ટોટલ બિલ ઓફ ધ 5 days? 5 દિવસનું કુલ બિલ કેટલું હતું? તો જો ધ ટોટલ બિલ ફોર 5 days ઇઝ 1155.25 રૂપીસ. કે 5 દિવસનું કુલ બિલ 1155.25 રૂપિયા થાય છે. છઠ્ઠું છે, વોટ ઇઝ ધ રેટ ઓફ ધ મિલ્ક પર લીટર ઓન ધેટ ડે? રેટ ઓફ ધ મિલ્ક એટલે કે દૂધનો ભાવ પર લીટર ઓન ધેટ ડે, તે દિવસે દૂધનો ભાવ કેટલો હતો? ધ રેટ ઓફ મિલ્ક ઓન ધેટ ડે ઇઝ 69.70 પર લીટર. 69.70 રૂપિયા પર લીટર જે છે એ તે દિવસનો દૂધનો ભાવ હતો. ચાલો, રાઇટિંગ સેક્શન છે. રાઇટ અ સ્ટોરી બેઝડ ઓન ધ પિક્ચર્સ એન્ડ પોઈન્ટ્સ. આપણને ચિત્રો આપ્યા છે, ચિત્રોની નીચે પોઈન્ટ્સ આપેલા છે, મુદ્દા આપેલા છે, જેના આધારે આપણે વાર્તા બનાવવાની છે. તો ચાલો એક પછી એક ચિત્ર જોતા જઈએ અને પછી એની વાર્તા બનાવતા જઈએ. જો પહેલું ચિત્ર આપ્યું છે, અ કેપ સેલર, વન વિલેજ ટુ અનધર વિલેજ, અનધર જંગલ. પછી બીજું ચિત્ર છે, ટાયર્ડ એટલે કે થાકી ગયો, અને અસ્લીપ સૂઈ ગયો, મંકીઝ વાંદરાઓ. તો ચાલો પહેલા ચિત્રને આધારે પેલું, વન્સ એક વખતની વાત છે, ધેર વોઝ અ કેપ સેલર, એક ટોપી વેચવાવાળો હતો. He went from the one village to another village to sell the caps. તે એક ગામમાંથી બીજે ગામ ટોપી વેચવા માટે જતો. One day, એક દિવસની વાત છે, he was passing throughout a jungle. એક જંગલમાંથી પસાર થતો હતો. With his bag of caps. પોતાના કે બેગ એટલે થેલો, કેપ્સ એટલે ટોપીઓ, પોતાના ટોપીના થેલાને હારે લઈને ફરતો હતો. પછી હું થયું જો એમ કે ટાયર્ડ એટલે થાકી જવું, અસ્લીપ એટલે સૂઈ જવું, મંકીઝ એટલે વાંદરાઓ. તાલો હું થયું? ઇટ વોઝ અ હોટ ડે. બહુ ગરમી હતી તે દિવસે. ધ કેપ સેલર વોઝ વેરી ટાયર્ડ. એ ટોપી વાળો થાકી ગયો. હી ડિસાઇડેડ ટુ ટેક રેસ્ટ ફોર સમ ટાઈમ. એને થોડોક સમય આરામ કરવાનું વિચાર્યું કે હું થોડોક ટાઈમ આરામ કરીશ. હી પુટ હિઝ બેગ ઓફ કેપ્સ ઓન ધ ગ્રાઉન્ડ. એને પોતાની જે આ ટોપીનો થેલો છે એને જમીન ઉપર મૂક્યો. હી લે ડાઉન. તે સૂતો. અંડર અ ટ્રી. ઝાડની નીચે સૂતો. સૂન થોડીક જ વારમાં હી ફેલ અસ્લીપ. હી સૂઈ ગયો. જો લે ડાઉન એટલે શું થાય? લે ડાઉન એટલે થાય આડું પડવું, અને અસ્લીપ એટલે થાય સૂઈ જવું. તે થોડીક વાર આડો પડ્યો ત્યાં એ સૂઈ ગયો. ધેર વેર મેની મંકીઝ લિવિંગ ઇન ધ ટ્રી. તે ઝાડમાં ઘણા બધા વાંદરાઓ રહેતા હતા. વાંદરાઓ આવી ગયા, જો તમે જોઈ શકો છો. હાલો, પછી શું થાય છે? બેગ ઓફ કેપ્સ એટલે કે ટોપીઓનો થેલો કેમ ડાઉન નીચે આવ્યા. ટુક કેપ્સ ટોપી લઈ ગયા. પછી મંકી વેરિંગ કેપ્સ વાંદરાઓએ ટોપી પહેરી. હાલો, ત્યાં આ મુદ્દાના આધારે શું થાય છે? જો ધ મંકીઝ સો ધ બેગ ઓફ કેપ્સ. વાંદરાઓએ જોયો ટોપીઓનો થેલો. જોયો. ધે કેમ ડાઉન. તેઓ નીચે ઉતર્યા. ફ્રોમ ધ ટ્રી. ઝાડ પરથી નીચે ઉતર્યા. ધે ટુક ઓલ ધ કેપ્સ ફ્રોમ ધ બેગ. અને થેલામાંથી બધી ટોપીઓ લઈ લીધી. પછી શું થયું?
પછી થયું ધ મંકીઝ વોર ધ કેપ્સ. વોર, જો વિયરિંગ જે છે ને, વિયરનું ભૂતકાળ વોર થઈ જાય. વાંદરાઓએ ટોપી પહેરી લીધી, ઓન ધેર હેડ્સ, તેમના માથે પહેરી લીધી. ધેન ધે ક્લાઇમ્બડ અપ ધ ટ્રી અગેન, અને તેઓ ફરી વાર જે છે ઝાડ ઉપર ચડી ગયા. વાંદરાઓ રહ્યા ને. હવે શું થાય? જો વોક અપ એમ્પ્ટી બેગ, જાગ્યો, ટોપલો ખાલી. તો આફ્ટર સમ ટાઈમ, થોડીક વાર પછી, ધ કેપ સેલર વોક અપ, કેપ સેલર જાગ્યો. હી ફાઉન્ડ ધેટ ધીસ બેગ વોઝ એમ્પ્ટી. એણે જોયું તો એનો થેલો ખાલી. એમ્પ્ટી એટલે ખાલી. હી સો એવરીવેર, એણે બધેય જોયું, આમ તેમ બધેય જોયું. બટ હી કુડ નોટ ફાઇન્ડ હિઝ કેપ્સ, પણ એને ટોપી મળી નહીં. તો શું કરે? આઈડિયા આવ્યો. આઈડિયા થ્રુ ડાઉન હિઝ કેપ ઇઝ ઓન, એ પોતાની ટોપી નીચે ઘા કરી. સડનલી, અચાનક, હી લુકડ અપ, એને ઉપર જોયું. હવે થેલામાં તો ટોપીઓ નથી, પણ એને ઉપર જોયું તો શું થયું? હી સો ધ મંકીઝ વિથ ધ કેપ્સ. એને જોયું કે વાંદરાઓએ ટોપી પહેરી હતી. ઓન ધેર હેડ્સ, તેમના માથા ઉપર. વાંદરા એના માથે બધાએ ટોપી પહેરી હતી. ધ કેપ સેલર હેડ એન આઈડિયા. ટોપી વાળાને એક વિચાર આવ્યો. શું વિચાર આવ્યો? હી થ્રુ ધ ડાઉન ઓન હિઝ કેપ. એને પોતાની ટોપી જમીન ઉપર આમ ઘા કરી દીધી. પૂછ્યું પછી ખબર છે આપણને, મંકીઝ કોપીડ. વાંદરાઓ જે છે નકલચી કહેવાય, નકલચી બંદર. વાંદરાઓ તો કોપી કરવાના જ છે. વાંદરાઓએ કોપી કરી. ધ મંકીઝ કોપીડ હિમ. વાંદરાઓએ તેમની કોપી કરી. ધે ઓલ્સો થ્રુ ડાઉન ધેર કેપ્સ. તેમણે પણ પોતાની ટોપી જમીન ઉપર નીચે ઘા કરી દીધી. તો શું થયું? કલેક્ટેડ હિઝ કેપ્સ, પોતાની ટોપી એકત્ર કરી લીધી. ધ કેપ સેલર કલેક્ટેડ ઓલ ધ કેપ્સ. ટોપી વાળાએ પોતાની બધી ટોપી વીણી લીધી. એન્ડ પુટ ધેમ ઇન હિઝ બેગ, પોતાના થેલામાં ભરી લીધી. હી ધેન વેન્ટ અવે હેપીલી, અને પછી તે ખુશ થઈને ત્યાંથી આગળ જતો રહ્યો. તો આ રીતે સરસ મજાની ચિત્ર આધારિત વાર્તા આપણે અહીંયા બનાવી નાખી. ઓકે, હાલો આગળ વધીએ. કે છે હિયર ઇઝ અ સ્ટોરી. અહીંયા એક વાર્તા આપી છે. પ્રોવાઈડ ધ બિગિનિંગ ઓફ ધ સ્ટોરી. તમારે જે છે એનું બિગિનિંગ એટલે કે શરૂઆત પૂર્ણ કરવાની છે. ટેક હેલ્પ ઓફ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં જે શબ્દો છે એની તમે મદદ લઈ શકો છો. એક વાર્તા આપી છે ને, જે વાર્તાની બિગિનિંગ તમારે પૂર્ણ કરવાની છે. હવે આગળ જે આપણને હમણાં વાર્તા આપી હતી, ચિત્ર વાર્તા, તે ચિત્રવાળી વાર્તા આપણે જોઈ જ ગયા હતા ને. આપણે આગળ નાના ધોરણમાં એવી ભણવામાં આવી હશે. ટોપી વાળો અને વાંદરો, ટોપી વાળો અને વાંદરાઓ, આવી સ્ટોરી આપણે ભણવામાં નાના ધોરણમાં ઘણી, જોડકણામાં, નાના ધોરણમાં, દેશી હિસાબમાં આવી હશે ને. તો એવી જ એક સ્ટોરી આપણને આપી છે. એક વાંદરો અને એક મગર. એક વાંદરો અને એક મગરની મિત્રતા. હવે આ સ્ટોરી આપણને બધાને ખ્યાલ જ છે, તોય હું કહી દઉં શું છે આ સ્ટોરી. એક વાંદરો અને મગર બંને વચ્ચે મિત્રતા થઈ. શું થઈ? મિત્રતા. વાંદરો જે છે એ જાંબુના ઝાડમાં રહેતો, નીચે મગર રહેતો પાણીમાં. બંને વચ્ચે મિત્રતા કેવી રીતે થઈ ગઈ? કે વાંદરો જે છે એ રોજે જાંબુના ઝાડ ઉપર ચડે, જાંબુ ખાય, અને જાંબુ નીચે મગરને આપે. બરોબર? અને મગર જે છે એ જાંબુ ખાય ને મજા કરે. બરોબર? પણ જે મગરની વાઈફ હતી ને, એને આ મિત્રતા ન ગમતી. એને વાંદરાને ખાવો હતો. તો એને મગરને કહ્યું કે કામ કરો ને, તમે વાંદરાને અહીંયા લઈ આવો અને અહીંયા આપણે એને ખાઈ લેશું. એવું થાય છે ને કંઈક. હા. તો પછી મગરભાઈ જે છે વાંદરાને એમ કહે છે કે વાંદરાભાઈ, તમે તો રોજે જાંબુ ખાવ છો, આજે મારા ઘરે આવો. એકચ્યુઅલી જે મગરની વાઈફ છે ને, મગરની વાઈફ શું કહેતી કે તમે રોજે જાંબુ ખાવ છો. પેલો વાંદરોય રોજે જાંબુ ખાય છે, તો એ વાંદરાનું કલેજું, જે વાંદરાનું હાર્ટ છે, હૃદય છે, એનું કલેજું જે છે, એ રોજે જાંબુ ખાય કેવું મીઠું થઈ ગયું હશે. મારે એ જાંબુ નથી ખાવા, મારે હવે એ કલેજું ખાવું છે. બરોબર? તો આ હતી હકીકત એને લઈ જવાની. તો વાંદરો મગરને રસ્તામાં પૂછે છે કે ભાઈ કેમ તું તારા ઘરે લઈ જા છો? તો મગર બિચારો ભોળો, મગર કહી દે છે કે મારી પત્ની જે છે, મારી જે મગરી છે, એને તારું કલેજું ખાવું છે. બરોબર? અને વાંદરો હતો ચાલાક. વાંદરો શું કહે છે કે ભાઈ આજે જ
આજે જે છે ને મેં મારું કલેજું ત્યાં ઝાડ ઉપર મૂકી દીધું છે, ભૂલી ગયો છું હું ત્યાં. તો એક કામ કર, આપણે પાછા જઈ ઝાડ ઉપર, ત્યાંથી હું કલેજું લઈ આવું, પછી જે છે આવું તારે ભાગો, હું તારી સાથે પાછો આવીશ. આવી કંઈક વાર્તા છે, આપણે ભણ્યા હતા ત્યારે નાનપણમાં જે છે એવી ઘણી બધી વાર્તા આવી હતી, હે ને? બસ એ જ વાર્તાઓ હવે ઇંગ્લિશમાં છે. અહીં વાર્તાની બિગિનિંગ આપણને આપી છે, સ્ટોરી શરૂઆત આપણને આપી છે કે જે તમારે આ ખાલી જગ્યા પૂરી કરવાની છે. તો ઓપ્શન છે જો આપણા અ મંકી એટલે કે વાંદરો, ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો, રિવર એટલે નદી, અ ક્રોકોડાઇલ એટલે મગર, અને જાંબુના ટ્રી એટલે કે જાંબુનું ઝાડ. ધીસ ઇઝ અ સ્ટોરી ઓફ અ મંકી એન્ડ અ ક્રોકોડાઇલ. આ એક વાંદરા અને મગરની વાર્તા છે. ખાલી જગ્યા લીવ્સ ઇન ધ રિવર, ધ ક્રોકોડાઇલ, જે ક્રોકોડાઇલ જે છે ને મગર જે છે એ નદીમાં રહેતો. ધેર ઇઝ અ ખાલી જગ્યા ઓન ધ બેંક ઓફ ધ રિવર, ધેર ઇઝ અ ખાલી જગ્યા બેંક, બેંક એટલે કિનારો, ઓફ ધ રિવર, નદીના કિનારે શું હતું? એક હતું જાંબુનું ઝાડ હતું. ખાલી જગ્યા લીવ્સ ઓન ધેટ જાંબુન ટ્રી. તો કોણ રહેતો જાંબુના ઝાડ ઉપર? વાંદરો, ધ મંકી રહેતો. ધ મંકી એન્ડ ક્રોકોડાઇલ બીકેમ ફ્રેન્ડ્સ. વાંદરો અને જે છે આ મગર બંને મિત્રો બની ગયા. જો તો ખાલી જગ્યા કમ્પ્લીટ થઈ ગઈ. હે પછી સ્ટોરી આપી, જરાક સ્ટોરી ભણી લઈ ને. હાલો તે ભણી લઈ. તમારી માટે ભાષાંતર પણ તૈયાર છે. ધ મંકી gives સ્વીટ જામુન્સ ટુ હિઝ ફ્રેન્ડ. વાંદરો જે છે એ મીઠા મીઠા જાંબુ પોતાના મિત્રને ખવડાવે. કોને? પોતાના મિત્ર મગરને રોજે ખવડાવે. વાંદરો તેના મિત્રને મીઠા મીઠા જામુન આપે. ધ ક્રોકોડાઇલ gives ધ જામુન્સ ટુ હિઝ વાઇફ. ક્રોકોડાઇલ એટલે મગર, gives એટલે આપે છે. મગર પોતાની પત્નીને, હિઝ વાઇફ પોતાની પત્નીને મીઠા મીઠા જાંબુ આપે. શી થિંક્સ ધેટ, શી એટલે કોણ અહીંયા? શી એટલે કોણ? તો શી એટલે થાય છે ક્રોકોડાઇલની વાઇફ, મગરની પત્ની એવું વિચારે છે કે ધ જામુન્સ આર વેરી સ્વીટ, કે જાંબુ તો બહુ મીઠા છે. ધ મંકી ઇટ્સ જામુન્સ ડેલી. વાંદરો આ જાંબુ રોજે ખાય છે. હિઝ લીવર, એનું જે લીવર છે, એનું જે કલેજું છે, મસ્ટ બી સ્વીટર ધેન ધ જામુન્સ. એનું કલેજું તો હવે જાંબુ કરતા વધારે ગળ્યું થઈ ગયું હશે. શી વોન્ટ્સ ટુ ઈટ ધ મંકીઝ લીવર. એને વાંદરાનું લીવર, વાંદરાનું કલેજું ખાવું છે. સો ધ ક્રોકોડાઇલ ઇન્વાઇટ્સ ધ મંકી ફોર ડિનર એટ હિઝ હાઉસ. એટલે શું થાય છે જો, સો એટલે તેથી, તેથી જે મગર છે ઇન્વાઇટ એટલે કે નોતરે છે, આમંત્રણ આપે છે. કોને? ધ મંકીને, વાંદરાને. મગર વાંદરાને પોતાના ઘરે ફોર ડિનર જમવા માટે, પોતાના ઘરે જમવા માટે આમંત્રણ આપે છે. શું થાય છે? ધ મંકી સિટ્સ ઓન ધ ક્રોકોડાઇલ્સ બેક. વાંદરો જે છે એ મગરની પીઠ ઉપર બેસી જાય છે. ઓન ધ વે, રસ્તામાં ધ ક્રોકોડાઇલ શેર્સ હિઝ રિયલ પ્લાન. રસ્તામાં જે છે, રસ્તામાં ઓન ધ વે, રસ્તામાં ધ ક્રોકોડાઇલ જે મગર છે શેર કહી દે છે ધ રિયલ પ્લાન, જે સાચો પ્લાન હતો ને, એની જે વાસ્તવિક યોજના, જે સાચી યોજના હતી ને એ એને કહી દે છે, શેર કરી દે છે. શેર કરવું એટલે શું થાય? કહી દેવું, વાત શેર કરવી, કંઈક સિક્રેટ શેર કરવું. બરોબર, વાત કહી દે છે. ધેટ હિઝ વાઇફ વોન્ટ્સ ટુ કિલ હિમ એન્ડ ઈટ હિઝ લીવર. કે એની પત્ની, ઓરિજિનલ પ્લાન શું હતો, વાસ્તવિક યોજના હતી કે મગર એમ કહે છે મારી પત્નીને તારું લીવર ખાવું છે, તને મારી નાખવો છે. ધ મંકી ઇઝ ક્લેવર. વાંદરો હોશિયાર છે. હી ક્વિકલી મેક્સ અ પ્લાન. એ તરત જ એક બીજી યોજના બનાવે છે, તરત જ એક બીજી યોજના બનાવે છે. હી સેઝ, એ કહે છે, ઓહો, આઈ વિલ બી હેપી ટુ સર્વ ઇટ ટુ ભાભી. હું કહે છે, આઈ વિલ બી હેપી ટુ સર્વ ઇટ ટુ ભાભી, કે મને એ લીવર ભાભીને પીરસવામાં ખુશી થશે. વાહ ભાઈ વાહ, વાંદરા ભાઈ જરાક જો તો ખરા, શબ્દો જો. જાંબુ ખાઈ ખાઈને જીભ કેટલી ગળી થઈ ગઈ છે, શબ્દો પણ કેવા ગળા ગળા આવે છે. મીઠા મીઠા શબ્દોથી મગરને પોળો પોળો કરી નાખે છે કે ભાઈ, ભાભીને લીવર ખાવું છે ને, કાંઈ વાંધો નહીં, મને મારું લીવર, મને મારું કલેજું આપવામાં કાંઈ વાંધો નથી, હું તો ખુશીથી ખવડાવીશ. વાહ. હું કહે છે કે આઈ વિલ બી હેપી, હું તો ખુશ થઈશ, ટુ સર્વ, સર્વ એટલે પીરસવું. બરોબર, જમવાનું પીરસવામાં આવે ને, એમાં વાંદરો એમ કે છે હું મારું કલેજું એને પીરસીશ એમ. ટુ સર્વ ઇટ ટુ ભાભી.
આ લીવર, આ કલેજું ભાભીને પીરસવામાં મને કાંઈ વાંધો નથી, હું ખુશ છું. બટ આઈ હેવ ફોરગોટન ઇટ ઓન ધ ટ્રી. આ ઇટ એટલે લીવરની વાત કરે છે. પણ હું એ લીવર, હું એ કલેજું આજે ઝાડ ઉપર ભૂલી ગયો છું. લેટ્સ ગો બેક એન્ડ બ્રિંગ માય લીવર. તો ચાલ આપણે પાછા જઈ અને એ કલેજું લઈ આવી, હાલ ફટાફટ. બરોબર, સિરિયસ થઈ જાય છે કે ભાઈ ભાભી ખીજા હે. બરોબર, તું કલેજું લાવવાની વાત કરશો, કલેજું ઝાડ ઉપર પડ્યું છે, તું હાલ ફટાફટ ગાડી પાછી વાળી, યુટર્ન લે. ગાડી એટલે એ ખુદ જ ગાડી હતો એ સમયમાં તો. હે, પાછો વળ, હાલ પાછો વળ, ત્યાંથી આપણે લઈ આવી. તો ધે ગો બેક. બિચારો ભોળો મગર, તેઓ પાછા જાય છે ટુ ધ બેંક, કિનારે જાય છે. ધ મંકી જમ્પ્સ અપ ધ ટ્રી. વાંદરો ઝાડ ઉપરથી કૂદી જાય છે, ઝાડ ઉપર કૂદી જાય છે અને સેવ્સ હિઝ લાઈફ, પોતાનું જીવન બચાવે છે, બચી જાય છે. હી સેઝ ટુ ધ ક્રોકોડાઇલ. તે મગરને કહે છે, મિસ્ટર ફૂલ, હે મિસ્ટર મૂર્ખ, ડઝ અ લીવર રિમેન સેપરેટ ફ્રોમ ધ બોડી? કે હે મૂર્ખ મગર, કે શું આ લીવર બોડીથી અલગ રહે ખરા? બુદ્ધો. આવું કહીને જે છે પછી ત્યાંથી મિત્રતાનો અંત આવી જાય છે. પછી મગર પોતાના રસ્તે, ક્રોકોડાઇલ જે છે એ વાંદરો જે છે એના રસ્તે, એવી રીતે થઈ જાય છે. ચાલો આગળ વધીએ. હિયર ઇઝ અ સ્ટોરી. અહીંયા એક સ્ટોરી આપી છે ઓફ ટુ ફ્રેન્ડ્સ. બે મિત્રોની વાર્તા આપી છે. ધેર આર 3 એન્ડિંગ્સ. અને તે વાર્તાની એન્ડિંગ જે ક્લાઇમેક્સ છે એ 3 એન્ડિંગ છે. ઓફ ધ સ્ટોરી ગિવન, સિલેક્ટ ધ એન્ડ વિચ યુ લાઇક એન્ડ રાઇટ ધ હોલ સ્ટોરી. એ એન્ડિંગનો તમારે એમાંથી 3માંથી જે એન્ડિંગ તમને ગમતી હોય ને, એ 3માંથી કોઈ પણ એક એન્ડિંગ તમારે મનપસંદ હોય તે પસંદ કરવાની છે અને પછી આખી સ્ટોરી તમારી બુકમાં લખવાની છે. આવું આપણને સૂચનામાં કહ્યું છે કે અહીં આપણને એક વાર્તા આપેલી છે, જે વાર્તાનું એન્ડિંગ 3 ભાગમાં છે. પહેલું, બીજું, ત્રીજું, 3 અલગ અલગ એન્ડિંગ છે. એ 3 એન્ડિંગમાંથી તમને જે એન્ડિંગ ગમે ને એ એન્ડિંગ જોડી દેવાની અને વાર્તા આખી બનાવી નાખવાની. ઓકે, તો ચાલો કરીએ વાર્તાની શરૂઆત. પણ એની પહેલા એક નાનકડું એવું કામ. આજે આપણે ઘણી બધી વાર્તાઓ વિશે વાત કરીએ છીએ. આ પાઠમાં ઘણી બધી વાર્તાઓ છે ને, તો તમને કઈ વાર્તા સૌથી વધારે ગમે છે? વિચ ઇઝ યોર ફેવરેટ સ્ટોરી? એનું જરાક નામ મને કમેન્ટ બોક્સમાં મળી જાય તો મજા આવી જાય. હે, જરાક હાલો ફટાફટ જે છે કમેન્ટ બોક્સમાં મને નામ જણાવો કે તમને કઈ વાર્તા સૌથી વધારે ગમે છે. હાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં નામ થઈ જાય, કમેન્ટ બોક્સમાં નામ થઈ જાય. મીન વાઇલ ઇઝ ધ સમય દરમિયાન જે છે હું પાણી પી લઉં થોડુંક એવું, હે, કારણ કે બિચારા વાંદરાને હમણાં ખાવાનો તો મગર ખાઈ ન શક્યો, મને કંઈક ખાવા માંડ્યું તો હાલો. ચાલો લખાઈ ગયા નામ બધાને? ઓકે ડન. ચાલો આગળ હાલ. સ્ટોરી અહીંયા છે ને, જો ચોપડીમાં તમને સ્ટોરી ઇંગ્લિશમાં આપી છે, પણ અહીંયા ઇંગ્લિશનું ભાષાંતર પણ તમારા માટે તૈયાર કર્યું છે, જેનાથી તમને વાંચવામાં ઘણી વાર સરળતા મળે. હાલો. વન્સ અપોન અ ટાઈમ, એક સમયની વાત છે. વન્સ અપોન અ ટાઈમ, એક સમયની વાત છે. ઇન અ સ્મોલ વિલેજ, નાનકડા એવા ગામમાં, ધેર વેર 2 ફ્રેન્ડ્સ, 2 બેનપણીઓ હતી. મીરા એન્ડ રિયા. નામ શું? એકનું નામ મીરા, બીજાનું નામ રિયા. They had grown up together. તેઓ સાથે મોટા થયેલા. Attending the same primary school. Attending એટલે ગયેલા, હાજર થયેલા. The same primary school, એક જ પ્રાથમિક શાળામાં ભણેલા. And playing in the same dusty playground. એક જ ધૂળ ધમાહા ભરેલા રમતના મેદાનમાં રમેલા. And sharing the same dreams. એક જ પ્રકારના સ્વપ્નો જોયેલા. મીન્સ પાકી બેનપણીઓ, ગાઢ મિત્રતા, બેસ્ટ ફ્રેન્ડ એમ કહી શકાય. ગામમાં 2 બેનપણી, નામ છે મીરા અને રિયા, સાથે મોટા થયેલા, સાથે એક જ સ્કૂલમાં ભણેલા, સાથે જે છે એક જ ધૂળ ધમાહા ભરેલા પ્લેગ્રાઉન્ડમાં રમેલા અને પોતે સાથે સપના જોયેલા. બંને ડ્રીમ્સ પણ સરખા જોયા હતા, સાથે જોયા હતા. પછી પણ જ્યારે છે ને કહાનીમાં કોઈ પણ સ્ટોરીમાં બટ આવે ને, મને ન ગમે, તો કંઈક થઈ જાય, તો એ કહાની ફરી જાય. જો બટ ધેર લાઈફ્સ વેર વેરી ડિફરન્ટ. પણ તેમના જીવન
વેરી ડિફરન્ટ, બહુ અલગ હતા. કેવા અલગ? કે મીરા કેમ ફ્રોમ અ વેલ્થી ફેમિલી, કે મીરા જે છે બહુ વેલ્થી એટલે કે અમીર પરિવારમાંથી, શ્રીમંત પરિવારમાંથી આવતી, પૈસાવાળા. આ ગાડી, બંગલા, નોકર, પૈસા, આહા, એવું હતું. હર લાઈફ વોઝ ફૂલ ઓફ ઓલ ધ કમ્ફર્ટ્સ એન્ડ લક્ઝરીઝ. એનું જીવન કમ્ફર્ટ એટલે આરામ, સુખ સુવિધા અને આરામથી ભરેલું હતું. એનું જીવન આરામથી સુખ સુવિધાઓથી ભરેલું હતું. રિયા ઓન ધ અધર સાઈડ, અધર હેન્ડ, હવે જો આ વન હેન્ડ, આ અધર હેન્ડ કહેવાય, એક બાજુ આ તો બીજી બાજુ આવી રીતે શું કહે છે, બીજી બાજુ રિયા જે છે કેમ ફ્રોમ અ પુઅર ફેમિલી, બિચારી ગરીબ પરિવારમાંથી આવતી. વેર એવરી ડે વોઝ અ સ્ટ્રગલ ફોર ફૂડ ઓલ્સો. અને પાછું કેવી ગરીબાઈ ખબર છે? એવરી ડે, દરરોજ, સ્ટ્રગલ એટલે તકલીફ પડતી છે ને ખાવાની પણ, દરેક દિવસે ખોરાક માટે પણ સંઘર્ષ કરવો પડતો, એવી હાલત હતી. બે બેનપણીઓ છે, મીરા અને રિયા. મીરા અમીર ઘર, પૈસા, ગાડી, બંગલા, લક્ઝરિયસ લાઈફ, અને બિચારી રિયા જે છે, બિચારીને ખાવાને વાંધા, ઘરમાં ખાવા ખીચડી નહીં, રોજે ખાવાની પણ સંઘર્ષ, ખાવાની પણ તકલીફ પડે. શું થાય છે આગળ? They were friends, તેઓ મિત્ર હતા. બટ મીરા ઓફન લુકડ ડાઉન ઓન રિયા. પણ મીરા રિયાને નીચું જોતી, નીચું ગણતી. શું કહે છે? They were friends, મિત્રો હતા, પણ મીરા ઓફન લુકડ ડાઉન ઓન રિયા. હંમેશા જે છે મીરા જે છે ને ઘણી વાર રિયાને નીચું ગણતી. She would make hurting remarks about Riya's worn out clothes. કે she એટલે કોણ? મીરા. મીરા જે છે ને would make hurting remarks. હર્ટિંગ એટલે દિલને ચોટ પહોંચાડે એવી ટીકાઓ, એવા ખરાબ ખરાબ શબ્દો બોલતી. અબાઉટ રિયાસ વોર્ન આઉટ ક્લોથ્સ, રિયાના ખરાબ કપડા વિશે. એન્ડ સ્મોલ હમ્બલ હાઉસ, અને નાનકડું એવું ટચકડું ઘર, નાનકડું એવું ઘર વિશે જે છે હંમેશા કે કરતી. આવડું જ ઘર, આવું છે. જો કપડા જો કેવા ફાટેલા ગંદા મેલા ઘેલા પહેરજો. મીરા જે અમીર ઘરમાંથી આવે છે એ રિયાને આવી રીતે હેરાન કરતી, પજવતી. બેનપણી છે એ વાત બહુ સાચી, ફ્રેન્ડ છે પણ આવું કરતી. જો એક વસ્તુ છે, ખરેખર આવું કોઈ દિવસ કરાય નહીં. આ એક સલાહ છે, આઉટ ઓફ ધ બોક્સ, આઉટ ઓફ ધ ટેક્સ્ટબુક તમને વાત કરું છું, ચોપડીની બહાર તમને વાત કરું છું, કે તમારા આસપડોશમાં અથવા આજે હારે રહેતા મિત્રોમાં કોઈ ગરીબ હોય, એની પાસે વેલ્થ ઓછી હોય, તો એ એની જરૂરિયાત પ્રમાણે, એની સગવડ પ્રમાણે જે છે જીવન જીવતા હોય. તો એના કપડા જૂના હોય કે એની પાસે મોજ શોખના કોઈ સાધન ન હોય, રમકડા ન હોય, તો એને આમ નહીં કહેવાનું, હા તારા ઘરે ટીવી નથી, જાને તને ખબર પડે, નામ નથી, એમને એવું કોઈ દિવસ ન કહેવાય. એને બહુ ખોટું લાગે, ક્યારેય નહીં કરવાનું. આપણી પાસે છે, આપણે એન્જોય કરો, એની પાસે નથી તો એને ખીજવો નહીં. શું કહે છે? રિયા વિથ હર જેન્ટલ હાર્ટ, રિયા જે પોતાના પ્રેમાળ હૃદય સાથે, નેવર સેડ અ વર્ડ, ક્યારેય સેડ અ વર્ડ, એક પણ શબ્દ બોલ નથી ઇન રિટર્ન. રિયા કોઈ દિવસ હામું ન બોલતી એમ. મીરા એટલું કહે પણ રિયા કોઈ દિવસ એનો વળતો જવાબ નથી આપતી. શી સાયલેન્ટલી એન્ડ્યોર્ડ, એન્ડ્યોર્ડ એટલે થાય સહન કરવું, મીરાઝ ઇન્સલ્ટ. આજે મીરાની જે ઇન્સલ્ટ હતી ને, આજે મીરાની જે આ અપમાન હતી ને, અપમાન, મીરા જે અપમાન કર્યા કરતી એને સહન કરતી. શી બિલીવ્ડ ધેટ, તે એવું માનતી કે ધીઝ આર સ્મોલ થિંગ્સ, આ બધી બહુ નાની બાબત છે. શી બિલીવ્ડ, તે એવું માનતી. શી એટલે કોણ? આ શી એટલે રિયા છે. રિયા એવું માનતી કે ધેટ ધીઝ આર, આ બધી સ્મોલ થિંગ્સ, આ બધી બહુ નાની નાની બાબતો છે. આમાં શું રિહાવું, આમાં શું વળે બેનપણી ભેગું બાંધવું આને તેમને. They should not affect their relations, આના કારણે તેમના સંબંધમાં, આ બધી નાની નાની બાબતોના કારણે એમના એટલે કોના? રિયાના અને મીરાના સંબંધોમાં કાંઈ જે છે ફેર ન પડવો જોઈએ, અસર ન થવી જોઈએ, એવું માનતી. ભલે અપમાન કરતી, કરવા દે, તેલ લેવા ગઈ, બહુ હું મગજમાં લેવું, મગજમાં જ નહીં લેવું એમ. તો હું કે છે આગળ? યર્સ પાસ્ડ, વર્ષો વીતી ગયા. એન્ડ ટુ ફ્રેન્ડ્સ ગ્રુ અપ, બંને બેનપણી હવે મોટી થઈ ગઈ. મીરા ગોટ મેરીડ ઇન્ટુ અ વેલ્થી ફેમિલી ઇન ધ સિટી, કે મીરાના લગ્ન થઈ ગયા. મીરા ગોટ મેરીડ,
પછી મીરાના લગ્નો થયા એમાંય થયા. એ પાછો અમીર પરિવાર હતો, એ સિટીમાં રહેતો. બટ હર ન્યૂ લાઈફ વોઝ નોટ ઇઝી. પણ એનું જે નવું જીવન હતું ને બહુ સરળ નહોતું. હર ઇનલોસ એટલે થાય છે જે સાસુ સસરા હોય એ પક્ષના લોકો, વેર ક્રુઅલ એન્ડ રફ. એને જે સાસુ સસરા હતા, એના જે સાસરિયાઓ હતા, એ ક્રૂર અને કઠોર હતા. ક્રુઅલ એન્ડ રફ. ક્રુઅલ એટલે ક્રૂર, રફ એટલે કઠોર, કઠોર સ્વભાવના હતા. હર લાઈફ બીકમ મિઝરેબલ. એનું જીવન કેવું થઈ ગયું? એનું જીવન દયનીય બની ગયું, મિઝરેબલ થઈ ગયું. દયા આવવા માંડી લોકોને, એવું જીવન થઈ ગયું. શી ફેલ્ટ ટ્રેપ્ડ એન્ડ અલોન. તેને ફસાયેલી અને એકલી લાગતું. એને એવું લાગતું કે મને ફસાવામાં આવી છે, અને એકલતા લાગતી એને. મની વોઝ ઓફ નો યુઝ ઓન હર. પૈસાનો કોઈ કામ નહોતું, પૈસા કોઈ કામના નહોતા એ સમયમાં. શું થયું? વર્ષો વીતી ગયા. મીરા મોટી થઈ ગઈ, રિયા એ મોટી થઈ ગઈ. મીરાના લગ્ન થઈ ગયા. કેવા ઘરમાં? અમીર ઘરમાં, પૈસાવાળા ઘરમાં. પણ એના જે ઇનલોસ હતા, એના જે સાસરિયા પક્ષના લોકો હતા, એ બહુ ક્રૂર હતા, કઠોર હતા. બરોબર? મીરાને એકલું લાગતું, ટ્રેપ્ડ, ફસાઈ ગયેલી હોય એવું લાગતું. બહુ હેરાન કરતા એને બિચારીને. પૈસા હતા પણ પૈસા કોઈ કામના નહીં યાર. પૈસા તો હવે અમથા થોડું વડીલો કહે છે પૈસા હાથનો મેલ છે, પણ પૈસા જે છે એ અમુક સમયે કામમાં ન લાગે. ત્યારે સાથ હોવો જોઈએ, મિત્રતા હોવી જોઈએ, હૂફ હોવી જોઈએ, સાથે બેસવાવાળા લોકો હોવા જોઈએ, સારા માણસો હોવા જોઈએ. પણ મીરાના જીવનમાં કાંઈ હતું જ નહીં. શું કહે છે આગળ? મીનવાઇલ એટલે તે દરમિયાન, એ સમયગાળા દરમિયાન રિયા વર્કડ હાર્ડ. રિયા બહુ મહેનત કરી. ડિટરમાઇન્ડ ટુ ચાર્જ ધ સિચ્યુએશન ઓફ ધ ફેમિલી. ડિટરમાઇન્ડ ટુ ચાર્જ એટલે કે ડિટરમાઇન્ડ એટલે મગજથી નક્કી હતું. શું? ટુ ચાર્જ ધ સિચ્યુએશન ઓફ ધ ફેમિલી. પરિવારની પરિસ્થિતિ માટે એણે દ્રઢ નિશ્ચય કર્યો હતો, મગજથી નક્કી કરી નાખ્યું હતું. શી સ્ટડીડ હાર્ડ. એણે બહુ જ સખત ભણતર કર્યું. વેન્ટ ટુ લો કોલેજ એટલે કે વકીલ બનવાની કોલેજમાં ગઈ. એન્ડ ફાઇનલી બીકમ અ પ્રોમિનન્ટ લોયર. અને પછી લોયર બનવાનો, વકીલ બનવાનો અભ્યાસ કર્યા બાદ એક પ્રોમિનન્ટ એટલે કે આમ ફેમસ, પ્રખ્યાત એવી વકીલ બની ગઈ ઇન ધ સિટી, શહેરમાં. જો રિયાની લાઈફ જુઓ તમે. શું કહે છે? રિયાએ બહુ મહેનત કરી. ડિટરમાઇન્ડ એટલે થાય છે દ્રઢ નિશ્ચય કરી નાખ્યો હતો. એને મગજમાં નક્કી કરી નાખ્યું હતું ટુ ચેન્જ ધ સિચ્યુએશન ઓફ ધ ફેમિલી. કે પરિવારની પરિસ્થિતિ જે છે ને, સિચ્યુએશન એટલે પરિસ્થિતિ, પરિવારની પરિસ્થિતિ બદલીને રહેશે. નક્કી કરી નાખ્યું હતું કે પરિવારની સ્થિતિ, પરિવારની જે હાલત છે, જે ગરીબી છે, એને દૂર કરવાની થાય છે. શી સ્ટડીડ હાર્ડ. બહુ મહેનત કરી, બહુ ભણી. વેન્ટ ટુ લો કોલેજમાં ભણવા જતી, આમ વકીલનું ભણવા જતી. એન્ડ ફાઇનલી બીકમ અ પ્રોમિનન્ટ લોયર. અને એક પ્રખ્યાત, એક વિખ્યાત એવી વકીલ બની ગઈ. સિટીમાં જ રહેતી પાછી. હર રેપ્યુટેશન એઝ અ બ્રિલિયન્ટ લોયર સ્પ્રેડ ક્વિકલી. એની રેપ્યુટેશન, હવે જો લોયર આપણે કેમ ડોક્ટર હોય તો બહુ સારા ડોક્ટર હોય તો આમ બધા લોકો ઓળખતા હોય કે આ ડોક્ટર બહુ સારા, શિક્ષક બહુ સારા હોય તો એને પણ લોકો ઓળખતા હોય. એવી રીતે વકીલમાં પણ જો બહુ સારા વકીલ હોય ને, કે બહુ સારા કેસ લડતા હોય, જીતતા જ હોય હંમેશા, એવા વકીલની પણ આમ ખ્યાતિ થાય, લોકો ઓળખે એને. તો એવું જ થયું. હર રેપ્યુટેશન, એની ખ્યાતિ એઝ અ બ્રિલિયન્ટ લોયર, એક તેજસ્વી વકીલ તરીકેની એની ખ્યાતિ જે છે એ ફેલાવા માંડી. ફેલાવા માંડી, ઝડપથી ફેલાવા માંડી. શી હેડ અ લોટ ઓફ મની નાવ. એની પાસે પણ હવે બહુ બધા પૈસા હતા, હવે કમાવા માંડી છે ને, બરોબર. પછી શું કહે છે? વન ડે, એક દિવસની વાત છે, while working in her office, એના ઓફિસમાં રિયા કામ કરતી હતી. રિયા રિસીવ્ડ અ કોલ ફ્રોમ ઓલ્ડ અકાઉન્ટન્ટ્સ. કે રિયાને જે છે એક જૂના પોતાના ઓળખીતાનો, અકાઉન્ટન્સ એટલે થાય છે ઓળખીતા, જૂના પરિચિત, જૂના પરિચિતનો ફોન આવ્યો. અને એ કોણ હતું? ઇટ વોઝ મીરા. એ મીરા હતી. The once proud and haughty girl now was broken. જે એક વખત ઘમંડી અને હંટી, પોતાના ઉપર અભિમાની વ્યક્તિ હતી ને, એ હવે તૂટી ગયેલી વ્યક્તિ હતી. પ્લીડિંગ ફોર હેલ્પ, મદદની ભીખ માંગતી હતી, મદદની આજીજી કરતી હતી. બોલો લ્યો, શું થયું? મીરા વકીલ બની ગઈ ને, મીરાના ફોનમાં એક ફોન આવ્યો એના જાણીતામાંથી, બરોબર. ને એ કોનો? મીરાનો ફોન હતો. રિયાના ફોનમાં મીરાનો ફોન આવ્યો હતો.
જે ઘમંડી છોકરી હતી, જે ગર્વવાળી છોકરી હતી ને, એ હવે ભાંગી પડી હતી, તૂટી ગઈ હતી અંદરથી. પ્લીડિંગ, ભીખ માંગવી, આજીજી કરવી, વિનંતી કરતી હતી. હર વોઇસ વાઇબ્રેટેડ, એનો અવાજ, એના અવાજમાં ધ્રુજારી હતી. એઝ શી એક્સપ્લેન્ડ હર સિચ્યુએશન, જ્યારે આ છોકરી મીરાએ જ્યારે પોતાની સિચ્યુએશન, પોતાની પરિસ્થિતિ સમજાવી રિયાને, મીરાએ પોતાની પરિસ્થિતિ જ્યારે રિયાને સમજાવી, ત્યારે એ સમય દરમિયાન મીરાના અવાજમાં વાઇબ્રેશન, અવાજમાં ધ્રુજારી હતી. બિચારી બીતી બીતી બોલતી હોય એવું લાગતું હતું. શી રિક્વેસ્ટેડ હર ટુ હેલ્પ હર. શી એટલે મીરા. મીરાએ વિનંતી કરી રિયાને કે મદદ કરે, મદદ કરે, મારી મદદ કરે, ગમે એમ કરીને મારી મદદ કરે. ચાલો હવે 3 એન્ડિંગ છે આના, 3 એન્ડિંગ. કહાની અહીંયા અટકે છે, પણ અહીંયા હવે એન્ડિંગ આપે છે. 3 એન્ડિંગ તમને હું ભણાવું છું. પહેલું એન્ડિંગ છે, રિયા રિમેમ્બર્ડ ધ ઓલ્ડ ડેઝ. રિયાને જૂના દિવસો યાદ આવી ગયા. મીરા ઇન્સલ્ટેડ હર મેની ટાઈમ્સ. મીરાએ જે છે ઘણીવાર રિયાનું અપમાન કર્યું હતું. શી રિમાઇન્ડ હર ઓફ ધોઝ ડેઝ. રિમાઇન્ડેડ, તેણીએ, આ રિયાએ જે છે મીરાને એ જૂના દિવસો યાદ અપાવ્યા, યાદ કરાવ્યા. એન્ડ કટ ધ ફોન, અને ફોન કાપી નાખ્યો. રિયા એમ કીધું, તને ખબર છે તું નાની હતી, આપણે બધા નાના હતા ત્યારે તું મને કેટલી કેટલી આમ અપમાન કરતી, મારા કપડા વિશે, મારા ઘર વિશે કેવું કેવું બોલતી. તું ખાલી દિવસો યાદ કર. હા, ફોન કાપ નાખ્યો. મીરા અપોલોજાઇઝડ. મીરાએ માફી માંગી. બટ રિયા વોઝ ઇન નો મૂડ ટુ લિસન ટુ હર. મીરાએ બહુ માફી માંગી, પણ રિયાનું એવું કોઈ મૂડ નહોતું એને માફ કરવાનું. નથી માફ કરી, જા. બરોબર, કેટલું અપમાન કર્યું હતું યાદ છે તને મને? હે, તે મારું કેટલું અપમાન કર્યું હતું, મારા ઘર વિશે, મારા પરિવાર વિશે, મારા વિશે તું કેવું કેવું બોલતી. તું મારી ફ્રેન્ડ હતી પણ તોય આવું બોલતી. નથી મદદ કરવી તારી, ફોન મૂક દે. પહેલું એન્ડિંગ. હવે બીજું એન્ડિંગ, આ કહાનીનું બીજું એન્ડિંગ. વિથાઉટ મોમેન્ટ્સ વેઇટ, એક પણ ક્ષણની, એક પણ સેકન્ડની રાહ જોયા વગર રિયા એગ્રીડ. રિયા સહમત થઈ ગઈ. શી હેલ્ડ નો ગ્રેડ્યુડ અગેન્સ્ટ મીરા. તેને મીરા સામે કોઈ પણ ગ્રેડ્યુડ એટલે કોઈ પણ કહેવાય કે વિરોધની લાગણી, કે તે મારું આવું કર્યું હતું ને હવે હું તારું આમ કેમ કરું ને, એવું કોઈ લાગણી નહોતું એના મનમાં, દ્વેષ નહોતો એના મનમાં, દ્વેષ નહોતો. શી રિમેમ્બર્ડ ધ બોન્ડ પ્લેઇંગ એન્ડ લાફિંગ ટુગેધર. તેણીને ખાલી એટલું યાદ હતું કે તેઓ નાના હતા ત્યારે કેવું બે વચ્ચે બોન્ડિંગ હતું, બેની મિત્રતા એવી કેવી ગાઢ હતી, તેઓ કેવો સાથે રમતા, તેઓ કેવો સાથે સાથે હસતા, એ બધું યાદ હતું. રિયા ટુક ઓન મીરાસ કેસ. રિયાએ જે છે મીરાનો કેસ હાથમાં લીધો. એન્ડ ફોટ ટુ પ્રોટેક્ટ હર, અને તેની રક્ષણ કરવા માટે અદાલતમાં કેસ લડી. હર રાઇટ્સ, એના હક માટે. રાઇટ્સ અહીંયા હક થશે, રાઇટ્સ એટલે શું થશે? હક. તેના હક માટે જે છે, હકોનું રક્ષણ કરવા માટે જે છે એ કેસ લડી. શી બ્રોટ આઉટ મીરા ફ્રોમ ધ વર્સ્ટ સિચ્યુએશન. તેણીએ એટલે કોઈ, રિયાએ જે છે મીરાને તે ખરાબ પરિસ્થિતિમાંથી બહાર કાઢી. ધ કોર્ટ પનિશ્ડ ધ ઇનલોસ ફોર ધેર બિહેવિયર. જે કોર્ટ છે, અદાલત છે, એ આ ઇનલોસને, સાસરિયાને જે છે એના ખરાબ વર્તનના કારણે સજા સંભળાવે છે. શી ગાઈડેડ હર ટુવર્ડ્સ અ ન્યૂ બિગિનિંગ. બરોબર, આ જે શી એટલે કોણ? રિયા જે છે ગાઈડેડ હર, મીરાને, રિયા મીરાને નવા માર્ગદર્શન, નવા જીવન માટે, નવી શરૂઆત માટે ગાઈડેડ, માર્ગદર્શન આપ્યું. બરોબર. ઇન ધ એન્ડ, એન્ડમાં મીરા રિયલાઇઝ ધ ટ્રુ વેલ્યુ ઓફ ફ્રેન્ડશિપ. એન્ડમાં મીરાને જે છે સાચી મિત્રતાની વેલ્યુ થઈ, સાચી મિત્રતાની કિંમત સમજાણી. શી અપોલોજાઇઝડ ફોર હર પાસ્ટ. મીરાએ જે છે માફી માંગી પોતાના ભૂતકાળ માટે, પોતાના ભૂતકાળના બિહેવિયર માટે. રિયા સિમ્પલી સ્માઇલ્ડ. રિયાએ સ્માઇલ કરી નાખી. એન્ડ સેડ, અને બોલી, શું બોલી? ટ્રુ ફ્રેન્ડશિપ ઇઝ નોટ અબાઉટ વેલ્થ. કે સાચી મિત્રતા સંપત્તિ સામું જોતી નથી. એન્ડ ઓર સ્ટેટસ, કે શું સ્ટેટસ છે તમારું, કઈ, તમે કઈ પોઝિશનમાં છો, તમે કયા હોદ્દા ઉપર છો, કયા દરજ્જા ઉપર છો, એ કઈ જોવાતું નથી. ઇટ્સ અબાઉટ બીંગ ધેર ફોર ઈચ અધર. મિત્રતાનું મતલબ છે કે ભાઈ એકબીજા માટે હંમેશા તૈયાર ઊભું રહેવું, એકબીજાની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેવું, નો મેટર વોટ, ભલે ને ગમે તે કામ હોય. રેડી? ચલો, આ બીજી એન્ડિંગ છે.
પહેલી એન્ડિંગમાં રિયાએ મદદ કરી નથી, બીજી એન્ડિંગમાં રિયાએ મદદ કરી છે. હવે અહીંયા હું તમારી ક્યુરિયોસિટી વધારવા માંગુ છું, તમારી આતુરતા વધારવા માંગુ છું. તમે ખાલી વિચારો, પહેલી એન્ડિંગમાં રિયાએ મદદ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે, બીજી એન્ડિંગમાં રિયાએ પૂરેપૂરા હૃદયથી પૂરેપૂરા દિલથી એની મદદ કરી છે. ત્રીજી એન્ડિંગમાં શું થયું હશે? આ તો બે પ્રકારની એન્ડિંગ હોય ને, કાં તો રિયા મદદ કરે કાં તો ન કરે. સાચું, રિયા મદદ કરી શકે અથવા તો ન કરી શકે. આ તો બે એન્ડિંગ આવી ગઈ. પહેલી એન્ડિંગમાં રિયાએ ચોખ્ખી ના પાડી દીધી, મદદ નહીં કરું, જા થાય કર લે, નથી જ કરવી, કેવું અપમાન કીધું તે મારું. બીજી એન્ડિંગમાં રિયાએ મદદ કરી નાખી. હવે ઇન્ટરેસ્ટેડ છે ત્રીજી એન્ડિંગ. ત્રીજી એન્ડિંગમાં શું થયું હશે? હાલ જોઈએ. ત્રીજી એન્ડિંગમાં શું થયું છે? વિથઆઉટ મોમેન્ટ્સ વેઇટ, એક પણ ક્ષણની રાહ જોયા વગર રિયા એગ્રીડ, રિયા સહમત થઈ ગઈ. શી હેલ્ડ નો ગ્રેડ્યુ અગેન્સ્ટ મીરા, તેને મીરા સામે કોઈ દ્વેષ નહોતો. શી રિમેમ્બર્ડ હર બોન્ડ પ્લેઇંગ એન્ડ લાફિંગ ટુગેધર, તેને જે છે મીરા માટે ખાલી જે બોન્ડ પ્લેઇંગ, તેની જે સાથે રમતા, લાફિંગ કરતા, હસતા સાથે, એ બધું યાદ હતું. રિયા ટુક ઓન મીરાસ કેસ, અને મીરાનો કેસ લીધો અને ફોટ ટુ પ્રોટેક્ટ હર રાઇટ્સ, મીરાના કેસ માટે લડી. શી બ્રોટ આઉટ મીરા ફ્રોમ હર વર્સ સિચ્યુએશન, તેને મીરાને તે ખરાબ પરિસ્થિતિમાંથી બહાર કાઢી. રિયા ફોરગેવ હર ઇન-લોઝ ફોર ધેર બિહેવિયર. શું કહે છે? રિયા ફોરગેવ હર ઇન-લોઝ ફોર ધેર બિહેવિયર. રિયાએ તે જે મીરાના જે ઇનલોસ હતા એને માફી અપાઈ દીધી. ઓકે, ચાલો, 3 સિચ્યુએશન. ત્રીજી સિચ્યુએશનમાં શું થાય છે કે અહીંયા પણ રિયા જે છે એ મીરાની મદદ કરે છે, પણ એન્ડમાં શું થાય છે કે રિયા સાસરિયાઓને સજા અપાવતી નથી, પણ સજા અપાવવાના બદલે શું કરી દે છે? માફ કરી દે છે. વર્તન માટે એને માફી અપાઈ દે છે. ચાલો, આ 3 સિચ્યુએશન છે અને કહાની શરૂ થઈ. આપણી સૂચનામાં લખ્યું તો આ 3 પરિસ્થિતિમાંથી તમને જે એન્ડિંગ ગમે એ એન્ડિંગ તમારે જોડી દેવાની છે અને આખી સ્ટોરી બુકમાં લખવાની છે. ઓકે, તો આમાંથી તમને કઈ એન્ડિંગ ગમી એ તમારે પહેલા મને કમેન્ટ બોક્સમાં લખવાની છે. એન્ડિંગ એ, એન્ડિંગ બી કે એન્ડિંગ સી. તમને આ 3 માંથી કઈ એન્ડિંગ સૌથી વધારે ગમી એ તમારે મને કમેન્ટ બોક્સમાં જે છે લખવાની રહેશે. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ નોંધ, હવે અંગ્રેજી બોલતા શીખો. જી હા, અંગ્રેજી બોલવાના ડરને કરો ખતમ, અને કિંમત માત્ર 125 રૂપિયા. પર લેક્ચરની ફી નથી, એક લેક્ચરના 125 નથી. ટોટલ ફી છે માત્ર ને માત્ર 125 રૂપિયા. તમારી માટે 30 દિવસનો કોર્સ સ્પોકન ઇંગ્લિશનો, જે તમને મળવા જઈ રહ્યો છે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. વાલા વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી બોલવાના ડરને હવે તમે ખતમ કરવા માટે આ કોર્સ જોઈ શકો છો. આપણી એપ્લિકેશનમાં આ કોર્સના ડેમો લેક્ચર્સ પર તમે જોઈ શકો છો, જેના કારણે તમને જે છે ડેમોથી તમને ખ્યાલ આવે કે ભાઈ આ લેક્ચર્સ લેવાય કે ન લેવાય, આ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ કરાય કે ન કરાય. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો, અને આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 3 નો પાર્ટ 2 ભાગ 2. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે ભાગ નંબર 3 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.